સડવું એટલે શું છે? એક ઇન્ફેક્શન. તમને જે ઇન્ફેક્શન બેક્ટેરિયા દ્વારા લાગી છે, બેક્ટેરિયાએ ત્યાં એની કોલોની બનાવી છે, એણે એનું સામ્રાજ્ય બનાવી દીધું છે. તમારા બ્લડની અંદર જઈને, સલાઈવાની અંદર જઈને તમારા ટોટલ બોડીના પાર્ટ્સ છે ત્યાં પહોંચશે. નાની ઉંમરમાં એટેક આવી ગયો, એટેક બહુ આવે છે. અત્યારની સ્ટડી પ્રમાણે 75% કેસીસમાં જેને એટેક આવ્યો હોય એને સિવિયર કોઈ પણ દાંતની પ્રોબ્લેમ હતો. એ બેક્ટેરિયા તમારા બ્લડની અંદર જઈ અને હાર્ટ સુધી પહોંચે છે. ઇવન બ્રેઇન સ્ટોક આવવો, લીવર બધું જ ડેમેજ કરે છે, કારણ કે બેક્ટેરિયા તમારા બ્લડની અંદર ઘૂસી ગયા છે. પ્રેગ્નન્ટ વુમેનને પ્રી ટર્મ બર્થ થવાનું રીઝન પણ એક ડેન્ટલ પ્રોબ્લેમ હોઈ શકે. આપણે જેને ધ્યાન જ નથી દેતા. દાંતનો સડો છે, દાંત કાઢી નાખ્યો, એક દાંત નીકળે છે, એની લીધે તમારે માઇગ્રેન કન્ટિન્યુઅસ રહી છે, બેક પેઇન રહી છે, ત્યાં સુધીનું પ્રોબ્લેમ કરે છે કે જે લોકોને નોટિસેબલ જ નથી. હજી કોઈ નોટિસ જ નથી કરતું કે ડેન્ટલ પ્રોબ્લેમને લીધે આ બધા પ્રોબ્લેમ થયા છે. આ રૂલ આઉટ કરવા માટે તમારે વ્યવસ્થિત ડેન્ટિસ્ટ પાસે જઈ અને નિદાન કરાવવું પડે કે આ પ્રોબ્લેમ આવ્યો શું કામ. કારણ કે નોટિસ નથી થવાનું, અમુક વસ્તુ નોટિસ નથી થવાનું, પણ બેકગ્રાઉન્ડમાં એનું કામ કરે છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.